ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો. કેમ છો બધાય? મજામાં ને? તો આપણું બેગ રેડી થઈ ગયું છે. 9:30 વાગે છે. તો આપણે રેડી થઈ જાય પછી નીકળીએ કોલેજ માટે. નીકળી ગયા છીએ કોલેજ જવા માટે. પુરિયાને ફોન કર્યો, કમલા બાગે ઊભો છે. તો અહીંયાથી હવે ફટાફટ નીકળીએ પછી પૂગી જાય કોલેજે. પહોંચી ગયા કોલેજે. મેહુલ ભેગા, મેહુલ ઉર્ફે પુરિયો. હાલ ફિલહાલ બ્રેક પડ્યો છે. હવે તમારે મોટો ભાઈ કહેવાનું. મોટો ભાઈ પુરિયો, મોટો ભાઈ. તો મેહુલભાઈ, મોટા ભાઈ. આ અમારા કોલેજવાળાએ આરીસો ફિટ કર્યો અમારા માટે. બાકી આવું બધું લાગેલું છે. અહીં ભુરિયાનું નામ લખાવું આપણે ટોપર્સમાં. ભુરિયામાં બધાથી હોશિયાર હે. તો ભુરિયા એની નાસ્તો કરી લીધો. હવે હું જઈને કરી પછી ઘરે હું ક્લાસમાં જઈને ભૂલાવી દઈએ, મગજ મુકાવી દઈએ આ બે જણા. બાકી અમારું કોલેજ લીલી. અત્યારે આવી ગયા બારે કોલેજે. શું કરે હવે રિપોર્ટનું તો થોડું ઘણું બની ગયું, થોડુંક બાકી હે. 31 પેજ બન્યા, હવે 50 પેજ હજી કરવાના છે. કાલ લગીમાં થઈ જાય તો વધારે સારું. તો સરને બતાવીને પછી આપણે કોલેજે આવવાનું નહીં રહીએ. હાલ ફિલહાલ ઊભા જઈએ, રિક્ષાની રાહ જોઈએ. આવે એટલે ભાગી જાઉં. બરાબર ને પૂરાભાઈ? એ કહી રહ્યા છીએ બારે અક્ષિતભાઈ ભેગા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો. કેમ છો બધાય? મજામાં ને? ટીવી ચાલુ કર્યું, ટેસ્ટ સિરીઝ ચાલુ છે આપણી, તો જોઈ લે. જड्डू भाई बॉलिंग कर रहे हैं. अभी अभी विकेट लिया है. નીકળી ગયા છે કોલેજે જવા માટે. ટીડિંગ ટીડિંગ. ઉગી ગયા કોલેજે. આ એક રસ્તો જેવો છે કે જે અમને કોલેજે પુગાડે. આ લાંબો રૂટ પડે, અમારા ડિપાર્ટમેન્ટ લગીનો ટૂંકો રૂટ પડે. આપણે શોર્ટકટ જ મારવાનું હંમેશા. હવે નીકળ્યા બારે નાસ્તો કરવા માટે. ભૂરીઓ હવે દાખલો ગણાવે ભાઈ બંને. ગુજરાતી મને આ સમ નથી આવડતો એકચ્યુઅલીમાં. તમે સમ કરાવો. છઠ્ઠો યો સમ નથી આવડતો. છઠ્ઠો સમ દો ભાઈ દોનો ही तबाही. નીકળી ગયા ઘરે જવા માટે. ભૂરિયો હેરો સ્નાઈપર. મેદાનનું કામ આપણે કાલ સવારે જોઈ આવીએ. કાલ સવારે જવું ને એટલે જ કહું, કાલ સવારે જવું ને. સામે હે અમારું મેદાન કોલેજનું. કાલ જવું ને સવારે પૂર્યા. જવાબ તો દે. મુંડી હલેવી મુંડી. ऊंची गया अपने घरे. टीडिंग. आई इधर तो ताला लगा है, अभी फोन घुमाना पड़ेगा. खुल जाओ सिम सिम.
ये ताला तो हम अपनी आवाज़ से अनलॉक कर देते हैं क्या। और अभी हम टीवी देखते देखते करेंगे नाश्ता। तो अभी चलते हैं फुहारे पे बैठने के लिए। जैकेट पहन लिया हमने क्योंकि ठंड बहुत है। ओगी निकला है बाहर लेकिन ठंड है बहुत। देखते हैं आगे क्या होता है। पहुंचे गया अपने फुहारे। ओगी पहुंचा है फुहारे पे। अब होगा बवाल। आइए बैठते हैं इस सीट पे और देखते हैं किसकी होती है इतनी मजाल। નીકળી ગયા છીએ ઘરે જવા માટે। लाइट्स एंड लाइट्स। ओगी जा रहा है घर। अब मिलते हैं कल।